હાલો રેખુ, જય માતાજી. જય માતાજી, સીતારામ ને જય દ્વારકાધીશ જોરથી. તો આજે શાકમાં તૈયાર થઈ રહ્યું છે, જોઈ લો. ફુલેવાર બટાકા અને લીલા મરચાં સમારીને મૂકે છે. ફુલાવર બટાકા અને લીલા મરચાં, તો સરસ મજાનું શાક બનશે. ફુલાવર બટાકા લીલા મરચાં સાથે અને મગદાળની ખીચડી અને રોટલી અને છાશ આવશે. તેલનું કઢાયું ગરમ થવા મૂક્યું છે, હજી તેલ નાખવાનું બાકી છે. આવ્યું કઢાઈમાં તેલ, કઢાઈમાં નાખી દીધું છે તેલ અને મસાલામાં મસાલો ભરી રહ્યા છે. મસાલામાં ધાણા જીરું ભર્યું. હવે હળદરની વારી. એક બાજુ તેલ ગરમ થઈ રહ્યું છે. ગાયગા ગરમ મસાલો ભર્યો, મરચું પણ ભર્યું મસાલામાં. એ મસાલો શાક ચડવા આવે ને ત્યારે નાખવાનો જલારામનો. તેલ થોડું થોડું ગરમ થયું, એમાં રાઈ નાખી. એના ખાયણીમાં શું ટીચ્યું? લસણ. લસણ તો મારું ઉનાળો હોય, શિયાળો છે કે ચોમાસું છે, લસણ તો હોય જ. આ ઉપર રહી ચૂતર્યા પછી જીરું નાખ્યું. અને હવે નાખવામાં આવે છે લસણ. અને આ નાખી દીધું સમારેલું શાક ધોઈને વઘારમાં. જલ્દી જલ્દી હંસી લાવો, બહાર રહી ગઈ છે. જો તેલ ગરમ થયા પછી રાઈ જીરું નાખીને રાઈ જીરું મસ્ત કડક થઈ ગયું અને આ સમારેલું શાક નાખી દીધું અંદર. અને આવી રીતના પછી એને ફ્રાય કરી દેવાનું તેલમાં. સરસ મજાનું ફુલાવર બટાકા લીલા મરચાંનું શાક બની રહ્યું છે. અંદર જઈ રહ્યું છે મીઠું, થોડું તેલમાં શેકાયા પછી. હળદર, ધાણા જીરું ને આ થોડો ગરમ મસાલો ને આ થોડું મરચું. બસ આવી રીતનો શેકીને મસાલો ઉપર કરીને પછી બનાવવાનું શાક, એટલે મજા આવી જાય. જો શાક વઘારી, શાકનો રંગ હજુ થોડું ચડ્યા પછી બનશે. અને સ્વાદ અનુસાર મેગી મસાલો પણ નાખી દીધો છે સરસ મજાનો. એ મોજે મોજવાળું શાક
ઘરનું દેશી શાક. સરસ મજાનું. બસ આવી રીતે દેશી સ્ટાઇલમાં શાક બનાવતા રહો. હેલ્ધી, મજા આવે ખાવાની. બાજુમાં ધીમા ગેસે ખીચડી મૂકી દઈએ સરસ મજાની, એટલે ચડ્યા કરે. ચોખા ધોઈ નાખ્યા, દાળ ચોખા. એના શાક તૈયાર થાય છે. એક વખત ચોખા ધોઈ નાખ્યા, પાણી કાઢી લીધું અને બીજું ખીચડીમાં બીજું પાણી ઉમેરી રહ્યા છે ચોખામાં, તપેલીમાં. અને પછી ખીચડી ચડવા મૂકવાની. પછી લોટ છેલ્લે બાંધવાનો. અંદર નાખી દીધું મીઠું. ખીચડી બનાવવાની સ્ટાઇલ રેખાજીની. ભંભોમાં હરગાયો ગેસ ને મૂકી ખીચડી. એક બાજુ શાક ચડી રહ્યું છે. થોડું મસ્ત શેકાઈ જાય પછી થોડું પાણી નાખવાનું એટલે મજા આવી જાય. પાણી પણ આવી ગયું છે. પાણીના બાટલા પણ ભરવાના છે. શાક શેકાઈ ગયું પછી અંદર નાખી દીધું પાણી અને હવે એને ઢાંકી દીધું છે. એક બાજુ શાક ને ખીચડી તૈયાર થઈ રહી છે અને હવે જઈ રહ્યા છે પાણી ભરવા. ઢાંઢાણ. ચાલો મિત્રો, આપણે જોઈએ. શાક બની ગયું છે સરસ મજાનું. જોઈએ કેવું બન્યું છે, બતાવું તમને. વાહ, જો સરસ મજાનું શાક બની ગયું. અને આ બની ગઈ મગદાળની ખીચડી. હવે બાકી છે ખાલી રોટલી. તો રોટલી હમણાં બનાવશે શાંતિથી, પછી જમીશું. તો આવું સરસ મજાનું ફુલેવાર બટાકા અને મરચાંનું શાક બનાવ્યું છે મસાલેદાર. તો તમે પણ જમવા પધારજો અને અમારા વ્લોગને જોજો. તમારો સપોર્ટને સાથ સહકાર આપજો અમારી ચેનલને. જો પ્રેમ આપ્યો છે એવો આવો સરસ મજાનો સપોર્ટ ને પ્રેમ અમારી ચેનલને આપતા રહેજો. જય માતાજી મારા તરફથી અને તમારા રેખાબેન તરફથી. જય માતાજી, સીતારામને, જય દ્વારકાધીશ. અમારા વ્લોગને નિહાળજો, સપોર્ટ ને સાથ સહકાર કરજો. બાય બાય, સીતારામ. અને આજે સરસ મજાનું શાક બનાવ્યું છે. આવી રીતે બનાવજો, મજા આવશે. તો બાય બાય. હવે આપીએ બ્લોગને વિરામ. સરસ મજાનો આજનો બ્લોગ જોજો.